ખજૂરે લાલા આહિરારે કેવું કર્યું ત્યારે આપણે જ્યારે વિડીયો ખજૂરનો જ્યારે વિરોધના વિડીયો આપણે મૂકતા હતા ત્યારે લાલો આહિર આપણને એવું કહેતો હતો કે ખજૂર બહુ માણસ સારો છે એમ. તો લાલા આહિરને અમે પણ એવું કહેવી છીએ કે અમે તો પહેલેથી કહેતા આવતા હતા ભાઈ કે આ જે ખજૂર રહ્યો ને એ હરામીમાં હરામી માણસ છે. જ્યારે તમારી સાથે વીતશે ને ત્યારે તમને ખબર પડશે કે ખજૂર શું છે એમ. પણ લાલાભાઈ એને જે કર્યું છે ને એ હાવ એટલે હાવ ખોટું કર્યું છે. કેમ કે તમારે અને એને બેને ઘરે બેસવાનો ને હારે બેહવાનો અને હારે ભાણે ખાવાનો વ્યવહાર હતો. પણ એ જો જે ભાણામાં ખાતો હોય ભાણામાં થૂપી લેતો હોય ને એની હારે ભડવાઈ કરતો હોય એટલે એનાથી હરામી માણસ કોઈ હોય નહીં. પણ આ તો લાલાભાઈ તમારી હારે બન્યું છે. પણ આવા ઘણા લોકો સાથે આને આવું કરેલું છે. પણ માણસ કેવું છે કે દબાવી દે છે વાતને. અને જે તમે જે સોશિયલ મીડિયાની અંદર જે લોકો બેઠા છે ને એ લોકો આવા લોકોને ખુલ્લા પાડે છે કે આવા ભડવાનો કોઈ વિશ્વાસ કરશો નહીં. એ 5 જણાનું સારું કરે છે તો 10 જણાની જિંદગી બગાડે છે. આ ખજૂર એવો ભડવો માણસ છે. તો જો લાલાભાઈ સાથે રાતનો દિવસ બેસતો હતો તો એનું એટલું ખરાબ કર્યું. એની ગાડીનું નુકસાન કરી નાખ્યું, એની ગાડી તોડી નાખી, બીજા માણસો બોલાવીને ધાપ ધમકી દેવરાવે. એટલે હું લાલાભાઈ તમને ખાસ કહું છું કે જે પણ કાયદાની રીએ કાયદો કામ કરતું હોય કાયદાની રીએ કાયદાના અમલમાં રહી અને કાયદેસરનું કાયદાનું કામ કરાવરાવજો. અને ખજૂરને કાયદાનો પાઠ ખાસ ભણાવરાવજો એટલે ખબર પડે કે બીજા માણસ સાથે આવું કરાય કે ન કરાય. મને અને બીજું ઈ કે લાલાભાઈ તમે ખજૂર ઉપર જે વિશ્વાસ આંધળો વિશ્વાસ મૂક્યો ને એવો વિશ્વાસ આવા માણસો ઉપર ફરીને મૂકશો નહીં લાલાભાઈ. આ ખાસ મારા વિડીયોના માધ્યમથી તમને કહેવા માંગુ છું. હવે બધાને ખબર પડશે કે કીર્તિ બોલતી હતી ને એ સત્ય જ બોલતી હતી. કાલાલા કીધું તું ને એક રેકોર્ડિંગ તો હજુ મારી પાસે પડ્યું છે કે જ્યારે તમે તમારા મોઢે એવું બોલ્યા હતા લાલા કે જે દિવસે કીર્તિ તું સાચી હશું ને તો હું તારો સપોર્ટ આપીશ. તો હવે તમને ખબર પડી ને હે લાલા, હવે ખબર પડી ને કે આ ભંગારને તમે આટલો બધો સાથ આપ્યો, સપોર્ટ આપ્યો, એના સુખ દુઃખમાં બધે ઉભા રહ્યા અને કીર્તિ પટેલને એના માટે થઈને જોખીને ગાળો આપી. જોકે મેં પણ સામે આપી પણ મને એવો કોઈ હવે હમગમ નથી. પણ હવે આ ગુજરાતના આ પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામના પ્લેટફોર્મથી હું એક કેવા વસ્તુ માંગુ છું લાલા, એક મુલાકાત જરૂરી હે સનમ, એક મુલાકાત જરૂરી હે સનમ. હવે હું છાતી ઠોકીને કહું છું લાલા, આપણે એક મુલાકાત થઈ જાય. જો તમે દિલથી ઈચ્છતા હોય કે કીર્તિ આ તમારા તકલીફમાં સાથ આપે અને તમારી જોડે જે ખોટું કર્યું છે આ ખવુરિયાએ એમાં હું તમારો સાથ આપીશ, સાચા દિલથી આપીશ. ભલે આપણે કદાચ જે કર્યું ઈ તમે મને એના સપોર્ટમાં ઉતરા અને જે બોલી ગયા હોય મારા પેટમાં તો કઈ પાપ હવે રાખવું નથી. પણ લાલા એક મુલાકાત તો કરવાની થાય હો વાલા. મારે જાણવું છે હવે આ ખવુરિયાનું કે કીર્તિ પટેલ બોલી હતી સત્ય જ છે ને લાલા તું જ બોલ્યો તો ને કે કીર્તિ તું જેથી સાચી હશું ને તેથી તારો સપોર્ટ આપીશ. તો હવે હું આ પ્લેટફોર્મના માધ્યમથી પૂછું છું લાલા આપીશ આ કીર્તિનો સપોર્ટ આ દાનચોરને બહાર પાડવામાં? તો બોલો થઈ જાય? એક મુલાકાત જરૂરી હે લાલા. હા લાલા હું આપીશ સાથ. એને જે તમારા ઉપર ખોટી રીતના વાર કર્યો છે ને એ વારનો જવાબ તમે મને મળો અને બધું મને કયો શું હતું ને શું નતું. મળવું હોય તો પરાણે નહીં, વિચારી લેજો. જય માતાજી, હર હર મહાદેવ મહાદેવ. લાલાભાઈ એક સોશિયલ મીડિયામાં વિડીયો અપલોડ કર્યો છે, આખી ઘટના શું બની હતી ને શું હકીકત થઈ હતી? આખી ઘટના એવી બની હતી કે આ જે નીતિન જાની અને ખજૂર ભાઈ ને તરુણ જાની એ બંને ભાઈઓને આ સપોર્ટમાં પેલા હું હતો અને હું વારંવાર બધાને સપોર્ટ કરું. અમુક લોકો સમાજ તમામ સમાજમાં ગમે એવું શું હોય તો ત્યાં મેં સપોર્ટ કર્યો હોય છે. મને કે તમે આ સપોર્ટનું તમારું બંધ કરજો. પછી મેં એમાં ન્યા લગણે મેં પેલા કીધું હતું કે ભાઈ હું તો મારા સમાજમાં મારો સપોર્ટ કરવો પડે. મને કે તો એ તમે બધું બંધ કરજો, તમે સપોર્ટનું હું કહું એમ જ તમે કરો.
એટલે મેં એવું કીધું કે ભાઈ એવી રીતના ન થાય, અમારે એ ફોનમાં વાત થઈ હતી. પછી મને કે આપણે ભેગા થશું, રૂબરૂ મુલાકાત લેશું. પછી મને રૂબરૂ બોલાવવામાં આવ્યો, સાવરકુંડલા બાજુ ત્યાં અખેરી જગ્યામાં લઈ જવામાં કે ભાઈ અહીંયા તમે આવો, ત્યાં આપણે ભેગા થઈએ. પછી ત્યાં મને એવું કહેવામાં આવ્યું કે આ મારા જેટલા વિડીયા છે એ તારી આઈડીમાંથી ડિલીટ કરી નાખ, તારે ને મારે કંઈ લેવા દેવા નહીં. હું કઈ વાંધો નહીં, મને કે હવે તું જોજે કે હવે તારી માથે અમે શું કરીએ. ઈ મને એવી લોકોએ પેલા ત્યાં મને ધમકી આપી આ બંને ભાઈઓએ. ને એના ભેગો જે આ યુવરાજ નામનો વ્યક્તિ છે ને એ એના ભેગો જ હોય, એનો માણસ જ છે. એ હજી છે ને યુવરાજ ત્યાં આચસંગની અંદરમાં બે ફાર્મ આ યુવરાજ જ સંભાળે. ગમે એવું કામ હોય આ યુવરાજ એનું કામ કરે. પછી તમે અહીંયા આવી ગયા પછી શું ઘટના બની? અહીંયા આવી ગયા પછી એ ઘટના, હું અહીંયા આવ્યો હોય છે મિનિમમ 10:30-11 વાગે હું પહોંચી ગયો હતો. પછી હું હાજર નહોતો, અહીંયા ઘરે હાજર નહોતો. હું મારા મિત્ર છે એની ઘરે ગયો તો હોય ને, મમ્મીની તબિયત ખરાબ હતી એ બાબતે. પછી મને રાતે સવારે 6:30 વાગે મને ખબર પડી કે મારી ગાડી ઉપર લોકોએ તોડફોડ કરી, કાચ ભાંગીને એ લોકો વયા ગયા. હવે તમે ફરિયાદ કરી છે એમાં નીતિન જાનીનું ને એનું નામ ઉમેરવાની વાત છે, શું હકીકત? હા, હજી એમાં એનું નામ લખ્યું કે ભાઈ આના કેવા આ બોલું શું, પણ FIR માં આ બંને ભાઈઓના નામ નથી. પેલા તો આ બંને ભાઈઓના નામ લખવા જોઈએ. ને હું એટલું પ્રૂફ ધરાવું છું કે મારી પાસે બધાય પ્રૂફ છે કે અહીંયા ગાડીઓ જેટલી આવી હતી એ મારી પાસે પ્રૂફ છે કે ભાઈ ગાડીઓ આવી, CC કેમેરાના પ્રોજેક્ટ છે મારી મેરે, બધાય પ્રૂફ છે. ને આ નીતિનનું અને ખજૂર જાની નામ આવવા જોઈએ. કમિશનરને રજૂઆત કરવાની વાત. હા, જરૂર પડી તો અમે સાહેબને રજૂઆત કરશું કે જો આનું નામ નહીં આવે તો અમે અહીંયા તમામ લોકો, જો કે મેં કોઈ સમાજને આપણે કાપતા નથી, મને 18 વર્ષનો સપોર્ટ કરે એવું નથી કે મને નથી કરતા, પણ જરૂર પડી તો અમે સાહેબને રિક્વેસ્ટ ત્યાં જાઉં અમે. ને આની કોલ ડિટેલ પેલા ચેક કરો, ત્યાંથી સાવરકુંડલાથી લોકો ત્યાંથી હું નીકળો ને પછી આ ત્રણેયની પેલા તમે કોલ ડિટેલ ચેક કરશો ને, ત્યાં જ તમને ખબર પડી જાય કે આ બંને ભાઈઓએ જ આને મોકલેલો છે. હું છું અમીર બારાડી ફ્રોમ દેવભૂમિ દ્વારકા. અત્યારે મારા લાલા આહિરારે વાત થઈ છે એની ઉપર જે હુમલો કર્યો ખજૂર જાની ઉર્ફે આજે સેવા કરે નીતિન. હવે આ હુમલો અમે વખોડી કાઢી છીએ અને અમારા સમાજના દીકરા ઉપર હુમલો અમે સહન નહીં કરીએ. એટલે આમાં જે સંડોવાયેલા છે એ ધ્યાન રાખજો, અમે મૂકશું નહીં. ગમે એ રીતે અમે આનો બદલો તો લેવું જ. આમાં યુવરાજ કરીને કોઈ છે અને લાલાને એવું કહેવામાં આવે છે કે સાવરકુંડલા આવ, અને સાવરકુંડલાના કોઈ રસ્તા ઉપર અવાવરું જગ્યા ઉપર બોલાવે છે અને એવી ધમકી મારવામાં આવે છે કે ભાઈ તું બધા વિડીયો ને ડિલીટ ને આ બધું કરી નાખ ને વિરોધ કરવાનું બંધ કરી દે ને આવું બધું કહેવામાં આવે છે. તો આ કઈ બંધ નહીં કરે અને કોઈ વિડીયો ડિલીટ થાય નહીં. અને આહિર સમાજના દીકરા ઉપર હુમલો અમે કોઈ દિવસ સહન નહીં કરીએ. આ એક યાદ રાખજો, પેલો આહિર સમાજનો કોઈ દીકરા ઉપર હુમલો થયો તો પેલો ઘા અમીર બારાડી સહન કરશે. ધ્યાન રાખજો, અમીર બારાડી આહિર સમાજની વાત આવશે અહીંયા પેલો ઉભો હશે. એટલે અમે કોઈને મૂકશું નહીં. લાલા આહિર ઉપર હુમલો ઈ અમે સહન નહીં કરી. પછી યુવરાજના જે 3 ગાડીઓ લઈને આવ્યા ઈ તમારી જાતને બહુ મોટા સમજતા હો તો હાઈલા આવજો દેવભૂમિ દ્વારકામાં, મોસ્ટ વેલકમ. અને આનો અમે જવાબ તમને દેશું જ, ઈ ફાઇનલ વાત છે. અને આ જે કર્યું એ બહુ દુષ્કૃત્ય કહેવાય. અને આમાં જો ખજૂર સંડોવાયેલો હોય તો ખજૂર તારી આ સેવા અને બધું તારા ધંધા બંધ કરી દેજે ગુજરાતમાં. અને આ કાઠિયાવાડ સૌરાષ્ટ્ર છે, આયરના દીકરા ઉપર હાથ નાખવો હોય તો બીજી વાર મારો દીકરો વિચાર કરવો જોઈએ, ગમે એ જ્ઞાતિનો હોય. આ અમે કોઈ દી સહન નહીં કરીએ. અમારા સમાજ માટે જયારે વાત આવી ત્યારે અમીર બારાડી પેલો ઉભો હોય, ધ્યાન રાખજો. ભલે કદાચ 2 કેસ વધી જાય પણ અમે તમને મૂકશું નહીં. કેમ કે અમારા સમાજ ઉપર વાત આવી, અમારા સમાજના દીકરા દીકરી ઉપર વાત આવી, તેથી અમે લડવાના જ છીએ. બરાબર? આ એક યાદ રાખીને હાલજો. ભવિષ્યમાં અમે સહન નહીં કરીએ ખોટું કોઈનું. કાયદાકીય રીતે અમે બધી રીતે અમે અમારી રીતે સક્ષમ રીતે લડવાના જ છીએ. અને અમુક વસ્તુ આમાં વિડીયોના માધ્યમથી અમે ના બોલી શકીએ, પણ અમે આનો જવાબ તમને દેશું, જરૂરથી દેશું. ખજૂરના પુરાવા નીકળશે તો ખજૂરને જવાબ દેવામાં આવશે. બરાબર? કઈ વાંધો નહીં, કરશું જલ્દીથી. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. મારું નામ ચૌધરી કંકુબેન જગમાલભાઈ, મારું ગામ રૂની. 31 માર્ચ 2024 ના હું ઘરેથી નીકળેલ છું. ઉણ ગામના મહાદેવ રબારી એમની સાથે હું ગયેલી છું. હિન્દુ રીત રિવાજ મુજબ મેં લગ્ન પણ કરી લીધા છે અને મારે 1 વર્ષનો છોકરો પણ છે. એટલે હું વિડીયો દ્વારા એવું જણાવવા માંગુ છું કે
ચૌધરી સમાજના અને રબારી સમાજના આગેવાનોને મારા બે હાથ જોડીને વિનંતી છે કે મને મારા છોકરાથી દૂર કરવી નહીં અને એને મા વગર કે બાપ વગર કરશો નહીં. જે તે નિર્ણય લો એ અમારો માળો ના વિખાય એવો લેજો. વડીલોને મારી આટલી વિનંતી છે. તો હું વિડીયો દ્વારા એવું જણાવવા માંગુ છું કે મને કોઈ બ્લેકમેન કે એવું નથી કર્યું. હું મારી મરજીથી આવી છું અને હું બહુ ખુશ છું મારી જિંદગીમાં. મને હવે એટલું જ લાગે છે કે એક વખત સરકાર બદલાઈને તો અમે કરીને બતાવશું ને કે આમ હોવું જોઈએ. એમ બોલવું કેટલું હવે બોલીને કૂચા વળી ગયા જીભના. કરોડો રૂપિયાનો પગાર અધિકારી બેઠા બેઠા લે. શું કામ? કેમ કે સરકાર એને પોસ્ટિંગ નથી આપ્યું. આઈપીએસઓ અનેક એવા છે 3-4 મહિનાથી પોસ્ટિંગ વગર ઘરે બેસી રહ્યા. એનો કોઈ પોસ્ટિંગ નહીં. ઓન પેપર એને રિઝર્વ રાખેલા છે, વેઇટિંગ ફોર પોસ્ટિંગ રાખેલા છે. એટલે તમારે આખો દિવસ ઘરે સૂતું રહેવાનું. સરકાર મહિને પગાર આપશે, કામ તમારે કંઈ કરવાનું નહીં. એવા અનેક આઈપીએસ, જીપીએસ, પીએસઆઈ, પીઆઈને સરકારે રિઝર્વમાં રાખેલા છે. હવે બધાનો પગાર ચાલુ, બધી સરકારી સુવિધા ચાલુ, કામ કંઈ નહીં. કેમ? તો કે સરકારે પોસ્ટિંગ નથી આપ્યા. પોસ્ટિંગ કેમ નથી આપ્યા? તો કે એને સેટિંગ નથી થતું. જેવું કરવું હોય એવું. અધિકારી વડોદરા માગતો હોય તો સરકાર એને સુરત મોકલવો હોય. સુરતનો ભાવ 40 લાખ ચાલતો હોય, વડોદરાના 20 લાખ ચાલતા હોય. અધિકારી પાસે 40 લાખ હોય નહીં, એ 20 લાખ વાળું પોસ્ટિંગ લેવા ના માગતો હોય. કેમ કે આ તો બધું આવું હાલે છે. સારી જગ્યાએ જે લેવું હોય, કમાણીવાળી જગ્યાએ, તો પૈસા આપવા પડે છે ભાજપમાં. એમનામ થોડા પોસ્ટિંગ મળે છે. અને પોસ્ટિંગ શું એને કંઈ મેરિટના આધારે મળે? બહુ ક્રાંતિકારી હોય ને સારું પોસ્ટિંગ મળે છે. જ્યાં પૈસા આપે એને વલસાડ બોર્ડરે પોસ્ટિંગ આપી દેવાનું, કોઈને અમીરગઢ બોર્ડરે આપી દેવાનું. ટેન્ડર જ ભરવાનું છે અનઓફિશિયલી. અનઓફિશિયલી ટેન્ડર ભરાય ને એમાં જે ઊંચું ટેન્ડર ભરાવે એને કોઈને આ રતનપુર બોર્ડર ઉપર અહીંથી જાજો દારૂ આવે છે, કોઈને દમણની બોર્ડર ઉપર મૂકે, કોઈને કચ્છમાં ત્યાં ડ્રગ્સના વેપારમાં મોકલે. એટલે હવે તમે 2 કરોડ ભરીને પોસ્ટિંગ વલસાડ લીધું હોય તો 10 કરોડ કમાવાનો તમારો હક છે ને. આ ધંધા હાલે છે અને તમે જાણો છો, જો કે તમારે બોલાય નહીં, આખી વસ્તુ અલગ પડે એમ.